નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 8 કુદરતી સંસાધનો ભાગ 3, જેમાં મિત્રો આપણે ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણ કરવાના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ. આપણે જમીન એટલે શું, જમીનના પ્રકારો વિશે માહિતી મેળવી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ, જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. શા માટે અટકાવવું જોઈએ? ધોવાણ એટલે શું? તો ધોવાણ એટલે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, જેને આપણે ધોવાણ તરીકે ઓળખીએ છીએ. તો કે જે જમીનનું ઉપલું પડ હોય છે તે વરસાદને પરિણામે અથવા તો તોફાનોને પરિણામે પવનો દ્વારા તેના જે ઉપરના પડ હોય છે, જે કણો હોય છે તે ધસડાઈ જાય છે, ખેંચાઈ જાય છે, બરાબર. અને તેને પરિણામે ખેત ઉત્પાદન ઘટે છે. તો કે એ રીતે જે ઉપલું પડ હોય છે તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના દ્વારા આપણે ખેતી કરીએ છીએ, વિવિધ પાકો લેવામાં આવે છે. એટલા માટે જે જમીનનું ધોવાણ છે તે આપણે અટકાવવું જોઈએ. કઈ રીતે અટકાવી શકાય? તમને પરીક્ષામાં પૂછાય છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. નંબર 1, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. તો આ રીતે જમીન પર જે ચરાણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને નિયંત્રણમાં રાખવું જોઈએ. શા માટે નિયંત્રણમાં રાખવું જોઈએ? કારણ કે જે જમીન પર થતી વનસ્પતિઓ છે તેને કાપવામાં આવે છે અને એને પરિણામે જે જમીન હોય છે એ જમીનનું ધોવાણ વધારે પ્રમાણમાં થાય છે. જે વનસ્પતિ હોય છે તે જમીનના કણોને જકડી રાખે છે. જો આવી વનસ્પતિઓને કાપવામાં આવે કે દૂર કરવામાં આવે તો જે જમીનના કણો છે તેનું વરસાદના પાણીથી કે તોફાનોને પરિણામે તેના કણો ઢસડાઈ જાય છે, ખેંચાઈ જાય છે અને એ રીતે ધોવાણમાં વધારો થાય છે. તો એ રીતે ધોવાણ અટકાવવા માટે જે ચરાણ પ્રવૃત્તિઓ છે તેના પર નિયંત્રણ રાખવું જોઈએ. ત્યારબાદ નંબર 2, ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે ઢોળાવાળી જમીન હોય છે ત્યાં આ પ્રકારે તમને અહીં આપ્યું છે ચિત્રમાં, તો કે એ પ્રકારે પગથિયા આકારે વાવેતર કરવું જોઈએ, જેથી જમીનનું ધોવાણ વરસાદને પરિણામે અથવા તો તોફાનોને પરિણામે જમીનનું ધોવાણ થાય નહીં, અટકાવી શકાય. તો એ રીતે પગથિયાની રીતે જો વાવેતર કરવામાં આવે તો આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. તો આ રીતે ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાથી વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ નંબર 3, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે પડતર જમીન છે, બિન ઉપજાઉ જમીન છે, તો ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? કારણ કે એ જમીન છે તેનું વરસાદને પરિણામે ધોવાણ અટકાવવા માટે આ રીતે પડતર જમીન પર પણ વૃક્ષોનું વાવેતર કરી શકાય છે. અને એ ઉપરાંત જે પડતર જમીન છે તેમાં જરૂરી તત્વોની ગેરહાજરી હોય તો તે જરૂરી પાકોનું વાવેતર કરીને તે તત્વોમાં વધારો કરી શકાય છે. ત્યારબાદ પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પાણીનું વહેણ હોય છે, આપણે જાણીએ છીએ કે જ્યાં ઊંચાણવાળી જમીન હોય છે, ઢોળાવાળી જમીન હોય છે, તો કે ત્યાં પાણીના વહાવને પરિણામે તેની સાથે જે જમીનનો ઉપલો પડ છે તે પણ ઢસડાઈ જાય છે. તો કે એ અટકાવવા માટે આડબંધ બાંધવા જોઈએ, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. તો એ રીતે આડબંધ બાંધીને પણ આપણે જે પાણીના વહેણથી જે જમીનનું ધોવાણ થાય છે તે અટકાવી શકાય છે. તો આ રીતે પાણીના વહેણ પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા જોઈએ, જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. તો એ રીતે આડબંધ બનાવીને આપણે વનસ્પતિનું વાવેતર પણ કરી શકીએ છીએ, જેનાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. તો આ રીતે પાણીનો જે વેગ હોય છે, વરસાદના પાણીનો વેગ ખૂબ જ ઝડપી હોય છે, તો તેને ધીમો પાડવા માટે જે ઢાળવાળા ખેતરો છે એ ઢાળવાળા ખેતરોમાં પાણી ઝડપથી વહી જતું અટકાવવા માટે ખેતરમાં ઊંડી ખેડ કરવી. તો એ રીતે ખેતરમાં ઊંડી ખેડ કરીને પણ આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. તો આ રીતે જમીનનું ધોવાણ અટકાવવા માટે મુખ્યત્વે ચરાણ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવું, ત્યારબાદ સમોચ્ચય રેખીય પગથિયા દ્વારા વાવેતર કરવું, વૃક્ષોનું વાવેતર કરવું પડતર જમીન પર, ત્યારબાદ આડબંધો બાંધવા અને ખેતરમાં ઊંડી ખેડ કરવી. તો આવા જે મહત્ત્વના શબ્દો છે તમારે યાદ રાખવાના, જેથી તમે પ્રશ્નને સરળતાથી યાદ રાખી શકો.
ત્યારબાદ ભૂમિ સંરક્ષણ. મિત્રો, ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે જે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તાને જાળવી રાખવી એટલે કે ભૂમિ સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિનું સંરક્ષણ કરવું જોઈએ. શા માટે? કારણ કે જે જમીન છે તેના દ્વારા આપણે ખેતી કરીને ફળદ્રુપ પાકો મેળવીએ છીએ, બરાબર, પોષણયુક્ત પાકો મેળવીએ છીએ. તો એ રીતે ફળદ્રુપ જમીનમાં આપણે પોષણયુક્ત પાકો મેળવી શકીએ છીએ અને એને પરિણામે આપણે જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ, જમીનનું સંરક્ષણ કરવું જોઈએ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએથી જાળવી રાખવા સાથેનો છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ પણ ઊભા થાય છે અને આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સંરક્ષણ શા માટે જરૂરી છે? તો કે ભૂમિ સંરક્ષણ જે ભૂમિનું જે ધોવાણ થાય છે તેને અટકાવવું જોઈએ. શા માટે? કારણ કે ઘણી વખત એવું બને છે કે વધુ પડતું ભૂમિ ધોવાણ થાય અને એને પરિણામે કેટલીક વાર પૂરની શક્યતાઓ પણ વધી જાય છે અને તેને પરિણામે અનેક જોખમમાં આપણે મુકાઈ જઈએ છીએ. તો ભૂમિ સંરક્ષણના અહીં તમને ઉપાયો આપ્યા છે. અહીં ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ આપવામાં આવી છે, બરાબર. સપાટી પરથી વહેતું પાણી જે ઢોળાવ પરથી ઝડપથી વહી જતું હોય છે ત્યાં આપણે આ પ્રકારે પગથિયા રોકીને, બરાબર, સમોચ્ચય ક્યારીઓમાં પાણી રોકીને જે જમીનનું ધોવાણ છે તે અટકાવી શકાય છે. ત્યાર પછી જે ઢોળાવવાળું જમીન હોય છે ત્યાં ઝડપથી પાણી વહી જતું હોય છે, એનો ઢાળ ઝડપી હોય છે, તો તે ઢાળને ધીમો પાડવા માટે, પાણીનો જે ઢોળાવ છે તેને ધીમો પાડવા માટે આપણે આ પ્રકારે જમીનને ઊંડી કરી શકાય છે. જે ઢાળ હોય છે ત્યાં આપણે જમીન આ રીતે ખાડો ખોદીને ઊંડી કરી શકીએ છીએ અને એ દ્વારા આપણે પાણીને ઢોળાવમાં રોકી શકીએ છીએ. ત્યારબાદ ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન છે. નંબર 1, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. તો આ રીતે જે જંગલ વિસ્તાર છે, તો કે જંગલ વિસ્તારમાં જે વૃક્ષો હોય છે તે જે જમીનના કણો છે તેને જકડી રાખે છે. તેના જે મૂળિયા હોય છે તે જમીનને જકડી રાખે છે. પરિણામે જંગલોને પરિણામે જે જમીન છે તેનું ધોવાણ થતું નથી અથવા તો જમીન ધોવાણ થતું અટકે છે. તો આ રીતે જંગલોને પરિણામે પણ જમીન ધોવાણ અટકે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. જે નદીના કોતરો છે, જે નદીનું વહેણ હોય છે એવા પ્રદેશોમાં અને પહાડી ઢોળાવો હોય છે તો એવા પ્રદેશોમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણ શા માટે કરવું જોઈએ? કારણ કે આવા જે ઢોળાવવાળા પ્રદેશો છે ત્યાં વરસાદને પરિણામે જે જમીનનું ઉપલું પડ છે તે ઝડપથી ધોવાઈ જતું હોય છે અને તે અટકાવવા માટે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષો હોય છે તે જે જમીનના કણો હોય છે તેને જકડી રાખે છે. ત્યારબાદ રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે. તો આ રીતે રણ પ્રકારની જે જમીન હોય છે તો ત્યાં ઝડપથી પવન ફૂંકાતો હોય છે અને એની સાથે જ જે જમીનના કણો હોય છે એને પણ ખેંચી જતા હોય છે. તો એવા જે વિસ્તારો છે ત્યાં વૃક્ષોની હારમાળા તૈયાર કરીને આપણે રણને આગળ વધતું અટકાવી શકાય છે. જે રણના કણો હોય છે, જે રેતીના કણો, માટીના કણો હોય છે તેને ખેંચાઈ જતા અટકાવવા માટે આપણે આ પ્રકારે વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને અંકુશમાં લેવા જોઈએ. તો કે નદીઓના પૂરને રોકવા માટે અન્ય નદીઓમાં આપણે વાળી દેવી જોઈએ અથવા તો જે સૂકી નદીઓ હોય છે તેની સાથે જોડી દેવાથી આપણે જે નદીઓનું પૂર હોય છે તેને નિયંત્રણમાં લાવી શકીએ છીએ અને એ દ્વારા જે નદીઓના પૂર દ્વારા જે જમીનનું ધોવાણ છે તેને આપણે અટકાવી શકીએ છીએ. તો આ રીતે જ્યારે પણ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાવાની હોય છે ત્યારે તે નદીઓને વાળી દેવાથી અથવા તો સૂકી નદીઓ સાથે ભરીને તેને અંકુશમાં લાવવી જોઈએ જેથી આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ. ત્યારબાદ અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને તેને અટકાવવું જોઈએ. તો જે ચરાણ પ્રવૃત્તિ હોય છે પહાડી વિસ્તારોમાં ત્યાં નિયંત્રણ હોવું જોઈએ. જો નિયંત્રણ ન હોય તો એવા સંજોગોમાં જે જમીનનું ઉપલું પડ છે તે ધોવાણ
પામે છે અને તેને પરિણામે આવી જે અનિયંત્રિત ચરણ પ્રવૃત્તિ છે તેને અટકાવવી જોઈએ. ત્યારબાદ ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પૂછાય છે પ્રશ્ન, ભૂમિ સંરક્ષણ માટે કઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ? તો ક્ષિતિજ સમાંતર ખેડ જે અહીં તમને આપ્યું છે, બરાબર, ક્ષિતિજને સમાંતર ખેડ કરવાથી, ત્યારબાદ સીડીદાર ખેતરો, આ પ્રકારે સીડીદાર ખેતરો તૈયાર કરવાથી જેવી પદ્ધતિ દ્વારા આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ છીએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. એટલે કે જે બિન ઉપજાઉ થઈ ગયેલી જમીન હોય છે તેમાં પુનઃ સેન્દ્રિય તત્વોને ઉમેરીને, ખાતર ઉમેરીને ફરીથી તેની ફળદ્રુપતા વધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ અથવા તો ફળદ્રુપતા વધે તેવા પાકોનું વાવેતર કરવું જોઈએ. તો આ રીતે આપણે જમીન સંરક્ષણ કરી શકીએ છીએ. તો કે આજે જમીન સંરક્ષણ કરવાની ખૂબ જ જરૂરિયાત ઉપસ્થિત થાય છે. જમીન દ્વારા જ આપણે ફળદ્રુપ જમીન દ્વારા જ આપણે પોષણયુક્ત ખોરાક મેળવી શકીએ છીએ અને તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. માત્ર સરકાર જ જાગૃત બને એવું નથી, સમાજના લોકોએ પણ જાગૃત બનવાનું છે. એટલા માટે તમને અહીં ચેપ્ટરમાં જમીન એટલે શું, તેના પ્રકારો એટલે શું, તેનું સંરક્ષણ શા માટે જરૂરી છે, તેના ઉપાયો વિશે માહિતી આપી છે, જેથી આપણે તે વિશે જાગૃત બનીએ અને તેની જાળવણી માટેના પ્રયાસો કરી શકીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના મહત્ત્વના પ્રશ્નમાં તમને સંસાધનોના એટલે શું, તેના ઉપયોગો પૂછાય છે. ભૂમિ સંરક્ષણ એટલે શું, તેના ઉપાયો પૂછાય છે. ત્યારબાદ પ્રશ્ન 2માં જે પ્રકારો પડે છે, ICAR દ્વારા જે 8 વિભાગો પાડ્યા છે તેમાંથી કોઈ પણ એક વિશે તમને પૂછાય છે, જે તમારે યાદ રાખવાના છે. તો અહીં સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 તમારે નથી કરવાનો, પ્રશ્ન 3 તમારે કરવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.